રામ રામ ખેડૂત મિત્રો, ખેતી કી રફતાર યુટ્યુબ પરિવારમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આ વખતે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળીનું ખૂબ જંગી પ્રમાણમાં વાવેતર કરવાનું ખેડૂતોએ મન બનાવેલું। વરસાદ પણ જોવા જઈએ તો મોટા ભાગના તાલુકામાં ખૂબ સરસ રીતે વરસે છે। હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને પિયતની સુવિધા હતી એટલે એને મગફળીના ઓરવીનું વાવેતર કર્યા છે। તો એવા ખેડૂતોને મગફળીનો પોતાનો પાક છે એ 15 દિવસ 20 દિવસ કે ઘણાને મહિના દિવસનો થઈ ગયો છે। અને જ્યાં પિયતની વ્યવસ્થા નથી એટલે કે આપણો મોટા ભાગનો વિસ્તાર વરસાદ આધારિત છે તો એમને ઘણા બધા ખેડૂત મિત્રોએ કોરામાં માંડવી વાવી દીધી હતી અને હવે વરસાદ થયો છે તો ઘણા બધા હવે વાવણી કરશે। હવે આ મગફળીના પાકમાં આ વર્ષે આપણે બમ્પર ઉત્પાદન લેવું। બમ્પર એટલે કેટલું કે 20-25 મણનું ઉત્પાદન તો આપણે સામાન્ય પદ્ધતિઓથી પણ લઈ લેતા હોય, પરંતુ એનાથી ઉપર ઉઠીને 35 મણ 40 મણ કે 45 મણના ઉત્પાદન સુધી જવું હોય તો આપણે શરૂઆતથી જ કેવી કાળજીઓ રાખીએ કે એના વિશે આ વિડીયોની વાત કરવી છે। તો ખાસ વિડીયોને છેલ્લે સુધી જોવો છે અને અંત સુધી જોવાનો છે અને સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને આપણે શેર કરવાનો છે। હવે 45 મણ મગફળી 16 ગુઠાના વીઘાની વાત આવે ને એટલે ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટમાં લખે કે તમે હાલી નીકળ્યા છો, તમે ફાકા મારો છો। પરંતુ આપણે જો આપણા વિસ્તારની આજુબાજુ પ્રગતિશીલ ખેડૂતને મળી અથવા તો આપણા ગામમાં કે આપણા વિસ્તારમાં પણ એવા ખેડૂતો છે કે જે આટલું સારું ઉત્પાદન લે છે। ખાતરો તમે વાપરો છો એ જ વાપરે છે, બિયારણ એ છે, જમીન એ છે, પાણીનું વ્યવસ્થાપન એ છે, પરંતુ કંઈક હટકે કરે છે। પહેલેથી જ પાણી પેલા પાળ બાંધી લે છે અને એક એક છોડવાને બચાવી લે છે કે જેથી કરીને એને પૂરેપૂરું ઉત્પાદન મળે છે। હવે આવું કરવા માટે આપણે શરૂઆતથી જ શું કરવું જોઈએ? એક તો રાસાયણિક ખાતર પાયામાં શું વાપરવું જોઈએ, બીજની પસંદગી કેવી હોવી જોઈએ, એ બધી વાતો તો હવે પૂરી થઈ ગઈ કારણ કે મોટા ભાગના ખેડૂત મિત્રોને વાવણી થઈ ગઈ છે। પરંતુ જ્યારે આપણો છોડ ઉગે છે, જેને ઓરવીન વાવેતર કર્યું છે અને 25-30 દિવસની મગફળી થઈ છે, ત્યારે સૌપ્રથમ આપણે એનું કામ કરવાનું છે કે એનું મૂળ તંત્ર મજબૂત થાય। જેટલું એનું મૂળ તંત્ર મજબૂત હશે, એનું તંતુ મૂળ વિકસેલા હશે, એટલું જ એ પાણી અને પોષક તત્વોને ખૂબ સારી રીતે લઈને છોડવાને આપી શકશે અને છોડવો ઓવરઓલ મજબૂત થશે, એની ડાળીઓની સંખ્યા વધશે, એમાં ફાલ સારો લાગશે, સૂયા વધારે બેસશે અને પોપટા ભરાવદાર થશે। હવે મૂળ તંત્ર મજબૂત કરવા માટે અત્યારે આપણી પાસે ગોલ્ડન પીરિયડ કહેવાય। આ 25-30 દિવસની મગફળી થઈ હોય અને અનરાધાર સાર્વત્રિક ખૂબ સરસ વરસાદ થયો હોય, જમીનમાં પૂરેપૂરો ભેજ હોય, આવા સમયે જો માઇક્રોરાઇઝા સારી કંપનીના લેવાના છે, સારી કંપનીના માઇક્રોરાઇઝા લઈને આપણે જમીનમાં આપી દઈએ તો એ કેવું સરસ મજાનું કામ કરે। માઇક્રોરાઇઝા વિશે લગભગ તો હવે મોટા ભાગના ખેડૂત મિત્રો જાણે છે, પરંતુ જે ખેડૂત મિત્રો નવા છે નથી જાણતા એના માટે જણાવી દઈએ કે જે તમારા પાકનું તંતુ મૂળ છે, આ તંતુ મૂળમાં માઇક્રોરાઇઝા નામની જે ફૂગ છે એ દ્વિમુખી ફૂગ છે। એનું એક મુખ છે એ તમારા પાકના મૂળની અંદર જાય એટલે કે તંતુ મૂળની અંદર જાય અને બીજું જે મુખ છે એ જમીનમાં પડ્યું રહે અને જમીનમાં મૂળ વિસ્તારનો ફેલાવો કરવાનું કામ કરે। હવે એ જે જમીનમાં રહેલું મુખ છે એ પાણી અને અલભ્ય પોષક તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવીને આપણા છોડવાને આપવાનું કામ કરે। એટલે કે એવો સમય જ્યારે આવે કે જ્યારે વરસાદની ઘટ હોય, ભેજની ઘટ હોય અથવા તો આપણે જે ખાતર નાખ્યા છે અમુક અલભ્ય સ્વરૂપમાં ફેરવાઈ ગયા હોય, એને લભ્ય સ્વરૂપમાં ફેરવી આપણા છોડવાને પાણી અને પોષક તત્વો આપવાનું કામ કરે। આપણા મૂળ તંત્રને મજબૂત કરવાનું કામ આ માઇક્રોરાઇઝા કરે છે। તો કોઈ પણ બાબતનો વિચાર કર્યા વગર સૌપ્રથમ વરસાદ થાય એટલે કામ કરવાનું છે કે આપણે માર્કેટમાંથી લઈને માઇક્રોરાઇઝા નાખવાના છે। માઇક્રોરાઇઝા આપણને 2 સ્વરૂપમાં મળે છે માર્કેટમાં। એક તો 4 કિલો દાણાદાર સ્વરૂપમાં મળે છે, આ 4 કિલો પ્રતિ એકરનું એનું માપ હોય છે, અથવા તો બીજા સ્વરૂપમાં રૂટલીટ માઇક્રોરાઇઝા 250 ગ્રામ પ્રતિ એકર અથવા તો ઘણા બધા માઇક્રોરાઇઝા 100 ગ્રામ પ્રતિ એકરના સ્વરૂપમાં મળતા હોય। તો આપણે જે એગ્રો સેન્ટરથી એની ખરીદી કરી એના માપ પ્રમાણે આપણે એને નાખવાના છે। નાખવા માટે કોઈ પણ રાસાયણિક ખાતર સાથે આપણે મિક્સ નથી કરવા, ખાસ કરીને સલ્ફર વાળા ખાતર સાથે તો મિક્સ નથી જ કરવાના। એને નાખવા માટે રેતી, માટી, એરંડી લીંબોળીનો ખોળ, સેન્દ્રિય ખાતર અથવા તો હ્યુમિક સાથે મિક્સ કરીને અથવા તો ઓર્ગેનિક કાર્બનનો કોઈ સોર્સ આપણી પાસે અવેલેબલ હોય, ઘરે છાણિયું ગળતિયું ખાતર હોય તો એની સાથે મિક્સ કરીને પૂરતો જમીનમાં ભેજ હોય ત્યારે એને ઉડાડી દેવાના છે। આ માઇક્રોરાઇઝા નાખી એની સાથે ને સાથે આપણે મગફળીના મુખ્ય 2 દુશ્મનોને ડામી દેવા છે। મુખ્ય 2 દુશ્મન કયા? એક તો કાળી ફૂગ અને બીજી સફેદ ફૂગ।
કાળી ફૂગ એટલે કે મગફળીની શરૂઆતની 30 થી 45 દિવસની સુધીની અવસ્થામાં આવતો મગફળીનો મોટામાં મોટો દુશ્મન, કે જે ઉપસુકના રોગ તરીકે ઓળખાય, અથવા તો જ્યારે મગફળી ઉગી ગઈ હોય ત્યારબાદ એના મૂળ વિસ્તારમાં અથવા થડ વિસ્તારમાં જે જમીનને અડેલો ભાગ છે એની ઉપર કાળા દાણા જોવા મળે તમને, અને એ છોડવો ધીમે ધીમે મરી જાય અને ધીમે ધીમે એ આપણા ખેતરમાં આ રોગ આગળ વધતો હોય. તો આ કાળી ફૂગ નો આવે. અને પાછળની અવસ્થામાં જ્યારે પોપટાનું બંધારણ થતું હોય, ભેજવાળું વાતાવરણ હોય, ઉપરથી થોડા ઘણા વરસાદ પડતો હોય, નીચેથી ગરમી હોય, ત્યારે જે સફેદ ફૂગ આવે અને સફેદ ફૂગ આપણા છોડવાને ચૂસીને પૂરો કરી દે. આ બંને ફૂગોનું નિયંત્રણ પણ આપણે અત્યારથી જ કરી દેવાનું છે. એના માટે આપણે માર્કેટમાંથી સારી કંપનીના ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ બેક્ટેરિયા લેવાના છે. જો અલગ અલગ ન લેવા હોય તો મિક્સ સ્વરૂપમાં અથવા તો ઘણી બધી અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવાણુથી બનેલી પ્રોડક્ટ એટલે કે સોઇલ સ્ટાર, એનો આપણે ઉપયોગ 250 ગ્રામ પ્રતિ એકર આ માઇકોરાઇઝાની સાથે કરી દેવો છે. કોઈ પણ રેતી, માટી, એડી લીંબોળીનો ખોળ, સેન્દ્રીય ખાતર કે છાણિયું ગળતિયું ખાતર લઈ આ બંને વસ્તુને મિક્સ કરીને માઇકોરાઇઝા અને ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ અથવા તો સોઇલ સ્ટાર બેક્ટેરિયા, આટલી વસ્તુ મિક્સ કરીને આપણે ખેતરમાં ઉડાડી દેવાની છે. ખાસ ધ્યાન એ રાખવું છે કે આ બેક્ટેરિયાનું કલ્ચર ઉડાડી એના 7 દિવસ પહેલા અને 7 દિવસ પછી કોઈ પણ રાસાયણિક ખાતર કે રાસાયણિક દવાનો આપણે ઉપયોગ કરવાનો નથી. આ સમય આપણા માટે એટલા માટે ગોલ્ડન પીરિયડ કહેવાય કે જ્યારે તરત વરસાદ થાય છે ત્યારબાદ તરત આપણે કોઈ પણ ખાતરો આપવાના નથી. 35 દિવસની 30 દિવસની મગફળી થઈ હોય અને કોઈ ખાતર આપવા હોય તો 5 દિવસ રાહ જોઈ જવાની છે. જો આપણે કલ્ચર ઉડાડીને આપી દેશું તો મૂળ તંત્રનો ખૂબ સરસ વિકાસ થઈ જશે અને જે કાંઈ પણ આપણે ખાતર આપશું એને ખૂબ સરસ રીતે છોડ સુધી પહોંચાડવાનું કામ કરશે. એટલે કાંઈ પણ વિચારવાનું નથી. અને આ બેક્ટેરિયાના કલ્ચરને આપણે આપણા મગફળીના પાકમાં ફરજિયાત આપવું છે ને આપવું જ છે. હવે જેટલા ખેડૂત મિત્રો એવા છે કે જેને છોડ ઉગવાના બાકી છે, માંડવી ઉગવાની બાકી છે, કોરામાં વાવેતર કર્યું છે અથવા તો વરસાદ પછી વાવેતર કરવાનું છે, એવા ખેડૂત મિત્રોએ 10 થી 15 દિવસનો આપણો મગફળીનો પાક થાય એટલે તરત આ મિશ્રણને પોતાના ખેતરમાં વાપરી લેવાનું છે. 10-15 દિવસનો મગફળીનો પાક છે એવી અવસ્થા હોય કે જ્યારે આપણે ઉપરથી કોઈ પણ પ્રકારના રાસાયણિક દવાનો છંટકાવ કરવાના હોતા નથી. એને ફૂગનાશકની જરૂર હોતી નથી, કીટનાશકની જરૂર હોતી, કે કોઈ પણ રાસાયણિક ખાતરની 10-15 દિવસના છોડવાની જરૂર ન હોય. એવા સમયે વરસાદી વાતાવરણ હોય, પૂરેપૂરો જમીનમાં ભેજ હોય, ત્યારે આ રૂટલીટ, માઇકોરાઇઝા અને સોઇલ સ્ટાર અથવા તો માર્કેટમાં મળતા કોઈ પણ ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ બેક્ટેરિયા લઈને એને જમીનમાં જો ઉડાડી દેવામાં આવે તો પૂરતા ભેજમાં એ ખૂબ સરસ રીતે જમીનમાં ડેવલપ થઈ જાય છે. ખાસ વાત અહીંયા યાદ રાખવાની છે કે આ છે એ તમામ જૈવિક ફૂગ અને બેક્ટેરિયા છે, એને તમે જમીનમાં નાખો ત્યારથી એને તમારા જમીનમાં રહેલા ભેજના સપ્રમાણ 5 થી 7 દિવસ ફેલાવા માટે સમય જોતો હોય અને ત્યારબાદ જ એનું પૂરેપૂરી ક્ષમતાથી કામ કરતું હોય. તો એ સમયગાળામાં કોઈ પણ રાસાયણિક ખાતર ન આપી એટલે ખૂબ સરસ આપણને આના પરિણામો મળતા હોય. તો આ મૂળ તંત્ર મજબૂત કરવાની વાત દરેક ખેડૂત મિત્રોએ મનમાં ગાંઠ વાળી લેવાની છે અને ફરજિયાત કોઈ પણ અલગ પ્રકારનો વિચાર કર્યા વગર આ બેક્ટેરિયા આપણા ખેતરમાં કઈ પ્રશ્ન હોય કે ન હોય ફરજિયાત દેવાના છે, દેવાના જ છે. ત્યારબાદ મગફળીમાં સારું ઉત્પાદન લેવું છે ઉપરથી કઈ પ્રકારના ખાતરોનો છંટકાવ કરી શકાય, પૂરતી ખાતરોમાં શું આપી શકાય, વૃદ્ધિ નિયંત્રકોનો એટલે કે ખાલ લગાડવાની અથવા તો મગફળીને બ્રેક મારવા માટેની, મગફળી અટકાવવા માટેની દવાઓ જે આપણે મારીએ છીએ એમાં કઈ પ્રકારની દવાઓ મરાય, કેવી ભૂલો આપણાથી ન થવી જોઈએ, એ તમામ પ્રકારની માહિતી આપણે એક અલગ વિડીયો બનાવીને મૂકવાના. તો તમે અમારા જે ખેતી કી રફતાર ચેનલમાં નવા છો, અમારા ફેસબુક થકી અમારો વિડીયો જોવો છો તો પેજને ફોલો કરતા જાજો. જો યુટ્યુબમાંથી અમારા વિડીયો જોવો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી આવા અમારા ખેતીને લગતા વિડીયો આવતા હોય તો તરત આપણને આપણા મોબાઈલ સુધી જોવા મળે. આ વિડીયો આપણને સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરવો છે, વોટ્સએપમાં બધા ખેડૂત મિત્રોને મોકલી દેવો કે જેથી કરીને દરેક ખેડૂત પોતાના એક છોડને બચાવીને ખૂબ સારું ઉત્પાદન એટલે કે પોતે જે ઉત્પાદન થયું છે એ ઉત્પાદન સુધી પહેલેથી જ પહોંચવાની તૈયારી કરી શકે. આપને કોઈ બાબત ન સમજાણી હોય, કોઈ વધારે માહિતીની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર 91 041 35 11 3 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.